તુલા રાશિના લોકો, ભગવાનના હાથ સુધી તમારા માથામાં થોડી શક્તિ છે. તમે પડી ગયા છો, હું નહીં કરી શકું. ધીરજ રાખો, વિશ્વાસ રાખો. આજે અંધકાર દૂર થશે અને દરેક મુશ્કેલીનું સમાધાન થશે. ભગવાનની કૃપાથી કાલે અશક્ય લાગે છે. તમારું કામ કરતા રહો, તમારા પગ નીચે હશે. ભગવાન હંમેશા તમારી સાથે રહે તેવી પ્રાર્થના કરતા રહો. નમસ્તે મિત્રો, તમે બધા મારી સાથે છો. અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. હું તમને બધાને કહી દઉં છું, હું તમારા બધાને હાથ જોડીને હું તમને કહું છું કે આ 100% સાચું છે. હા મિત્રો, આજે સાંજે 5:01 વાગ્યા પછી તમારું જીવનમાં થનારો મોટો ફેરફાર એક ઘટના બનવાની છે. આ ઘટનાઓ અટકી રહી નથી. હા મિત્રો, આ ઘટના તમારી સાથે ન બની શકે. હા મિત્રો, અમે તમને ચોંકાવી દઈશું. જે કોઈ હોય, આજે તમે આ એપિસોડને અંત સુધી ધ્યાનથી જોશો. આ વિડિયો દરેકનું જીવન બદલી નાખશે. આ સંપૂર્ણપણે ગેરંટીકૃત છે મિત્રો, કારણ કે આ વિડિયોમાં અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ. તમે સંપૂર્ણપણે તમારા ગ્રહોના ગોચરના પ્રભાવ હેઠળ હશો. મારા મિત્રો, અને આધાર પર આધારિત છે. આજ સુધી ભવિષ્યવાણી ખોટી પડી નથી, અને જો કોઈ મને ખોટો સાબિત કરશે તો હું તેને પૂરા 50% આપીશ. 1 લાખ રૂપિયાનો દંડ ભરવા તૈયાર રહો. પણ મિત્રો, અમારે તમને બધાને આટલું જ કહેવું છે. હું તમને વિનંતી કરું છું કે વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. હા મિત્રો, આજે આ વિડિયો જરૂર જુઓ. મને આશા છે કે તમારા જીવનમાં ઘણી મોટી આશાઓ હશે. સત્ય વિશે વાત કરીશ, અને જે ફેરફારો થવાના છે તે તમારા બધા માટે સારા સમાચાર છે. આપણે આજે સાંજે 5:01 પછી મળીશું. તે બધા વિશે વિગતવાર મિત્રો, હું તમને આજનું આ જ્યોતિષ શાસ્ત્ર કહીશ. આ કાર્યક્રમ તમારા બધા માટે શ્રેષ્ઠ છે. મહત્વપૂર્ણ અને ભાગ્યશાળી બનવું. તો મિત્રો, તમારું જીવન એવું બનશે કે થોડો કિંમતી મહત્વપૂર્ણ સમય કાઢવો. તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ. હા મિત્રો, તમે દરરોજ ફક્ત 5 થી 10 કરો છો. કોઈની સાથે હસવા અને મજાક કરવા માટે 1 મિનિટ કાઢો. તેઓ ગપસપ કરવામાં ખર્ચ કરે છે, પણ મિત્રો, જો તમે ત્યાં થોડો સમય વિતાવો તો જો તમે જીવન માટે બહાર જશો તો તમારું જીવન વધુ સારું બનશે. મિત્રો, જ્ઞાન મેળવીને વ્યક્તિ હંમેશા ફક્ત બુદ્ધિશાળી વ્યક્તિ જ બુદ્ધિશાળી હોય છે. તેથી જ્ઞાનથી તમે મિત્રો, હું પાછળ નહીં હટીશ. હું તમને બધાને કહું છું, આજે રાત્રે 10 વાગ્યા પછી તમારું રાશિફળ આપો. માં મોટો ફેરફાર થવાનો છે મિત્રો. તમે સૂર્યની રાશિ જાણો છો. પરિવર્તન આવ્યું છે, અને મિત્રો, હવે ચંદ્ર તમારા માટે ખૂબ પ્રભાવશાળી છે. કયા મિત્રોના કારણે આ સમય છે? 4 મુખ્ય મહત્વપૂર્ણ યોગોની રચના જે તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હા મિત્રો, જે મોટા રંગો બતાવે છે, આ 4 યુગમાં ધન પ્રાપ્તિના યોગ, જીવનમાં ધન યોગ સાથે રાજયોગ પણ છે. મિત્રો, તેની સાથે સુખ અને સમૃદ્ધિનો યોગ પણ જોડાયેલો છે. તે તમને ઘણી રીતે ફાયદો કરશે, પણ જો તમે વિડિયો ધ્યાનથી જોશો તો તમને કંઈક સત્ય જાણવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે હા મિત્રો, અને તમે તેમના વિશે જાણો છો તે બધું મિત્રો, આજે હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડિયો બનાવવામાં અમને 10 થી 12 કલાક લાગ્યા. ગુનેગાર છે, અને તે તમારી કુંડળી અનુસાર છે. મિત્રો, વિડિયો શરૂ કરી રહ્યા છીએ તે આના પર આધારિત છે. માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો, શું તમે પ્રેમ ભક્ત છો? તો પહેલા વિડિયો જુઓ. કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો. આપેલા કોમેન્ટ બોક્સમાં તમારા સાચા દિલની વાત લખો. તમારા હૃદયમાં 3 વાર જય માતા દી લખો. કૃપા કરીને માતા રાણીના સીધા આશીર્વાદ આપો, અને પ્રેમ તમારા બધા સાથે રહેશે. અને હા મિત્રો, અમે તમારા બધા માટે દરરોજ ખૂબ મહેનત કરીએ છીએ, અને આ બધાના બદલામાં અમે તમારી પાસે કંઈ પણ માંગીએ છીએ. હું નથી ઈચ્છતો કે તમે અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો.
અમારી ચેનલમાં જોડાઓ. અમે ઈચ્છીએ છીએ કે તમે પરિવારનો ભાગ બનો. જો વિષય હાથ જોડીને વિનંતી કરે મિત્રો, મને આશા છે કે તમે અમારી લાગણીઓ સમજી શકશો. તમે ચોક્કસ સમજી શકશો. હા મિત્રો, ચાલો મિત્રો હવે વિડિયોના મુખ્ય વિષય પર વિગતવાર વાત કરીએ. ચાલો મિત્રો સાથે ચર્ચા કરીએ. હું તમને બધું કહીશ. તમારું જીવન બદલાવાનું છે પણ મિત્રો, હવે તમે કોઈ ભૂલ નહીં કરો. તમારે આવું કામ ન કરવું જોઈએ અને ન તો અજાણતા પણ આવા કામો ન કરો. તમારે એ જ કરવું પડશે જે તમને ખાડામાં લઈ જાય. હા મિત્રો, સૌપ્રથમ આપણે તમારા જીવન સાથે જોડાયેલા છીએ. કેટલાક મહત્વપૂર્ણ ફળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણા જીવનના ભૂતકાળના મિત્રો, જેટલી મહેનત કરશો તેટલું સારું પરિણામ મળશે. બધાને હજુ સુધી તે મળ્યું નથી અને મિત્રો, દરેકને માણસ આ પૃથ્વી પર સખત મહેનત કરે છે જેથી તેમને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળે છે. શક્ય હોય તો સ્વીકારો. પણ મિત્રો, પોતાનું જીવન જીવો. મેં ગમે તે કામ કર્યું હોય, તમે નહીં કરો. તમારા બધાના જીવનમાં ઉપરથી સમસ્યાઓ આવી છે. આજના સમયમાં પૈસા ખૂબ જ વધારે છે. તમારા જીવનમાં મોટી સમસ્યા દેખાઈ રહી છે મિત્રો, અને એકંદરે તમારું જીવન આવી કોઈ ઘટના બની છે જેના કારણે તમે ખરાબ રીતે ફસાઈ ગયા છો. તમારા બધામાંના એક ઘરમાં કૌટુંબિક જવાબદારીઓ તે તમારા માથા પર છે અને મિત્રો, ઉપરથી એક દુશ્મન છે જે તમને પણ પરેશાન કરી રહ્યો છે. આવી ઘટના તમારા જીવનમાં ઘણી વાર બની શકે છે, જ્યાં તમને દુનિયાના બધા રહસ્યો જોવા મળે છે. તમારું હૃદય ખુશીથી ભરેલું હતું, પણ મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે તમારું જીવન એવું નથી કે આ કોઈ સામાન્ય વ્યક્તિનું જીવન નથી. તમે દુનિયા પર રાજ કરવા માટે જન્મ્યા છો. અને મિત્રો, હવે તમારા માટે સમય આવી ગયો છે. મિત્રો, ચિંતા ન કરો. તમે તમારા જીવનમાં ગમે તેટલી મહેનત કરો, કોઈ અન્ય વ્યક્તિ તે કરી શકે નહીં. આ પણ એટલું જ સાચું છે. પણ મિત્રો, માણસના કર્મોના ફળ ત્યાં રહેતા નથી. તમને ચોક્કસ મળશે અને મિત્રો, સમય આવી ગયો છે. હા મિત્રો, તમારે ફક્ત તકનો લાભ લેવાની જરૂર છે. આપણે ગ્રહોના ગોચર સાથે અને જીવનમાં આગળ વધવું પડશે. પહેલાં જે ખોટું કામ કર્યું હતું તે જ ખોટું કામ ન કરો. હા મિત્રો, પહેલાં તમે મને તમારા જીવન વિશે કહ્યું. હું એ લોકો પર આંધળો વિશ્વાસ કરું છું. તમને કોણે શીખવ્યું કે તમારા એ ક્યારે તારું નથી? હા મિત્ર, તું બધાને કહો કે ભૂતકાળમાં લોકો તમારી સાથે હતા. તમારી સાથે રહેતો સૌથી ખાસ વ્યક્તિ જે થયું તે હમણાં તમારી સાથેની વ્યક્તિ છે. તેઓએ તમને સૌથી મોટો દગો આપ્યો નથી. શું તમે ક્યારે તેમની સાથે આ રીતે છેતરપિંડી કરી છે? મેં તેના વિશે વિચાર્યું પણ નહોતું. પણ મિત્રો, શું તમારા વિરોધીઓ તમારા વિચારો પ્રમાણે કરે છે? લોકો આવું વિચારે છે. શું તેઓ નથી વિચારતા? મિત્રો, શું આપણે ટિપ્પણી કરીને સત્ય કહી રહ્યા છીએ? કૃપા કરીને મને કહો કે તમે બીજા વ્યક્તિના છો કે નહીં. તે વ્યક્તિ તમારા વિશે કેવી રીતે વિચારે છે? મેં આવું વિચાર્યું ન હોત. હું જે કહું છું તે સાચું છે કે નહીં તે હું સારી રીતે જાણું છું. તો કૃપા કરીને કોમેન્ટમાં લખો, ગુરુજી, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો, જેથી અમને પણ ખબર પડે કે જેથી અમે ખરેખર તમારી કુંડળી યોગ્ય રીતે વાંચી શકીએ. હા મિત્રો, અને તમારા જીવનકાળમાં હું તમને એ બધું કહી દઉં. કેટલાક લોકો એવા છે, આ માટે જ આવ્યા હતા. હા મિત્રો, આ લોકો ક્યારેય નહીં. મેં તમારી લાગણીઓનો વિચાર પણ નથી કર્યો. જ્યાં પણ તેને તક મળી તે તમને ફોન કરતો. જ્યાં તેમને લાગે છે કે તમને તેમની જરૂર છે, પછી તે લોકો પીછેહટ કરી અને ક્યારે પાછા ન હટ્યા. જો મેં તમને મારા હૃદયથી ટેકો ન આપ્યો હોય મિત્રો, તો હવે તમારા જીવનમાં આગળનું પગલું શું છે? જો તમે આવા લોકોને ઓળખવા માંગતા હો તો તમારે પગલાં લેવાની જરૂર છે. જ્યાં સુધી જીવનમાં આવા ખરાબ અને નકારાત્મક વિચારો છે, તમારા જીવનમાંથી લોકોને દૂર ન કરીને જ્યાં સુધી તમે તેને ફેંકી ન દો ત્યાં સુધી તમારું જીવન સારું નહીં રહે.
ગ્રહોનું ગોચર ગમે તેટલું સારું હોય, જાઓ કુંડળીમાં ગમે તેટલા શુભ યોગ બને, તમે મોનો ફાયદો ઉઠાવી શકશો નહીં. હા મિત્રો, કારણ કે આ લોકો તમારી સફળતાઓ જાણે છે. તમારી પ્રગતિ જોઈને હું ક્યારે ખુશ નહીં થઈ શકું. મને હંમેશા અહીં આ જોઈને ઈર્ષ્યા થાય છે. હા મિત્રો, શું તમે ક્યારે કોઈની સાથે ખરાબ વર્તન કર્યું છે? મેં તેના વિશે વિચાર્યું નથી. હા મિત્રો, તમે તેના વિશે વિચારો. સામેનો વ્યક્તિ બિલકુલ આપણા જેવો જ છે. વ્યક્તિ પણ મિત્રો, તે બિલકુલ આના જેવું છે. તમને હજુ સુધી તમારા જીવનમાં પવનની ખાતરી નથી. ધારો કે તમે કોઈની સામે આંખો બંધ કરો છો, તમારે તે કરીને તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. હા મિત્રો, હવે તમારે તમારું કામ જાતે જ કરવાનું છે. મેં કંઈ કર્યું નથી એ ખૂબ મોટી ભૂલ છે. મેં બીજા વ્યક્તિને કહ્યું અને તેણે તે વ્યક્તિએ તમારા વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો. મેં તમને છેતર્યા હોત તો મિત્રો, કોઈ નહીં કોઈ પણ મોટું કાર્ય તમારી દેખરેખ હેઠળ થવું જોઈએ. આ કળિયુગમાં કોઈ પણ વ્યક્તિ આ કરી શકે છે. દરેક વ્યક્તિ જે પૈસાની ભૂખી નથી, પૈસા માટે માણસ કંઈ પણ કરી શકે છે. હા મિત્રો, જેમને તમે તમારા મિત્રો માનો છો એ જ વ્યક્તિ કાલે તમારી સાથે બહાર જવાનો છે. તેનાથી મોટી ઘટના બનશે અને તમારે પછીથી તેનો સામનો કરવો પડશે. એટલા માટે મિત્રો, તમે સમયસર ઓળખી જશો. તમારે સાવધાન રહેવું પડશે. હા મિત્રો, તમે આવી રહ્યા છો. તમારા બધાનું જીવન ખૂબ જ સુંદર છે. સારા સમય હવે શરૂ થવાના છે. તો મિત્રો, તમે સારી શરૂઆત કરી છે. તમારા માટે કેટલાક ફેરફારો કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, હું તમને જીવનમાં એ બધું કહી દઉં. ભગવાન દરેકને તક અને મિત્રો આપે છે. તમને પણ હવે તક મળશે. તમારા જીવનને સુધારવા માટેના પગલાં અહીં છે. મને ખબર છે કે તમને તે જોઈએ છે, કે તમને પણ તમારા જીવનમાં બધું જ જોઈએ છે. હા, ગાડી, બંગલો, પૈસા, પ્રેમ, તમારી પાસે પણ બધું છે. ભલે તમને અમીર જેટલું ન મળે, તે પસાર થાય છે, પણ તે એટલું જ હોવું જોઈએ જેથી તમારા જીવનમાં તમે અને તમારા પરિવાર કે જરૂરિયાત પૂરી થવી જોઈએ. હા મિત્રો, અને આ માટે તમે દિવસરાત સખત મહેનત કરો છો. પણ મિત્રો, નસીબ હજુ પણ તમારી સાથે છે. હું તને હમણાં એ નહોતું આપી રહ્યો જે તારા ભાગ્યમાં લખેલું હતું. મને એટલા પૈસા નહોતા મળ્યા જેટલા તમે પહેલા કમાતા હતા. જો તમે પૈસા નાખ્યા હોત તો આટલા પૈસા ખર્ચાઈ ગયા હોત. હું કમાઈ શક્યો હોત, પણ પૈસાની સાથે મિત્રો પણ સમસ્યાઓ પણ તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ લાવે છે. આવી ગયું છે અને તેમના કારણે એક હાથે પૈસા કમાઈ શકાય છે. જો તે આવે છે તો તે બીજા હાથથી પણ ચાલ્યો જાય છે. હા મિત્રો, પણ હવે હું તમને બધું કહી દઉં છું. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે નિરાશ થવાની જરૂર નથી. એવું થવાની જરૂર નથી, કારણ કે મિત્રો, હવે તમારા જીવનમાંથી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર કરો અને જેઓ તમારા દુશ્મન છે અને જે તમારાથી ક્યારે ખુશ નથી તેમને પણ નાશ પામેલા જોવા માંગુ છું. તે થશે અને તે કેવી રીતે થશે, અમે તે બધા કાંટા દૂર કરવાની જરૂર છે. આ વિડીયોમાં અમે તમને તેનો ઉકેલ જણાવવા જઈ રહ્યા છીએ. હા મિત્રો, હું તમને બધું કહી દઉં કે તમે કુંડળીમાં બનતો યોગ 72 વર્ષ પછી પરિવર્તન આવ્યું છે. હા મિત્રો, આવો યોગ પહેલા ક્યારેય બન્યો નહોતો. હા મિત્રો, સૂર્યની રાશિ બદલાઈ ગઈ છે. ચંદ્રનું પ્રભાવશાળી દર્શન પછી મિત્રો, આ 72 વર્ષ પહેલા થયું હતું અને મિત્રો, હવે તમારા જીવનમાં તમે આવું કંઈક મોટું જોશો જે તાંડવ કરે છે, જે તમારું જીવન બદલી નાખશે. ચાલ્યા જશે પણ તમારી આસપાસના બધા લોકો ચાલ્યા જશે. તમારી આંખો ખુલ્લી રહેશે. હા મિત્રો, હવે તમારે તમારા જીવનમાં ઘણી મહેનત કરવી પડશે. મને એ બધું મળશે જે તમે ખૂબ મહેનત કરી છે, જેના માટે તમે ખૂબ સંઘર્ષ કર્યો છે. મિત્રો, હવે તમારે જીવનની સાચી ખુશી મળવાની છે અને સાથે મળીને આપ સૌને 4 મહાન સુખ પ્રાપ્ત થાય. કરવા જઈ રહ્યા છીએ મિત્રો. પછી ભલે તે કારની લક્ઝરી હોય કે બંગલાની. હા,
પૈસા તમને મળે તે બધું જ પ્રિય છે. થશે પણ મિત્રો તે કહે છે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે અને તેમના માટે થોડું કામ કરો અને થોડા ઉપાય કરો. જો તમારે જાણવું પડશે તો મિત્રો આવનારા સમયમાં તમને ખબર પડશે. પોતાના જીવનકાળ દરમિયાન પોતાની શુદ્ધતા પર અજાણતા તમે જે પણ ભૂલ કરો છો તેના પર તમારે ધ્યાન આપવું પડશે. જે બન્યું છે તેનું તમારે બદલો લેવો પડશે અને તમે તે કેવી રીતે કરશો? બે મિત્રો, અમે તમને એક આપીશું. અમે તમને તમારી નજીકના કેટલાક સરળ ઉપાયો જણાવીશું. શું તમે કોઈ મંદિર કે બીજા કોઈ દેવતા પાસે જવા માંગો છો? તમે તેની પાસે જાઓ અને તમારી ભૂલ સ્વીકારો. મારે માફી માંગવી પડશે અને મિત્રો ગમે તે હોય વ્યક્તિ સાચા હૃદયથી માફી માંગે છે ભગવાન તેમને માફ કરે છે અને મનમાં કોઈ કપટ ન હોવું જોઈએ. અને મિત્રો તમે એકદમ શુદ્ધ હૃદયના છો. તમે એક સારા માણસ છો, હંમેશા બધા માટે સારા છો. મેં તેના વિશે વિચાર્યું છે પણ લોકો તમારા વિશે ખરાબ વિચારે છે. પણ મિત્રો હવે તેમને તેમનો પુરસ્કાર મળવાનો છે અને તમારા દુશ્મનનો પણ હવે નાશ થશે. તમારે ફક્ત આ બાબતો ધ્યાનમાં રાખવાની છે. તમારી કુંડળીમાં એક ખૂબ જ ચમત્કારિક રાશિ છે. જે પરિવર્તન થવાનું છે તે કળિયુગનું પરિવર્તન છે. આ મારી પહેલી વાર અને સૌથી મોટી વાર હશે અને ખાસ વાત એ છે કે આ ફેરફાર તમારી કુંડળીમાં છે. આ પરિવર્તનની અસર થશે તે તમારા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે તમને આ વિશે સંપૂર્ણ માહિતી પણ મળશે. માહિતી પણ વિગતવાર આપવામાં આવશે. મિત્રો આપણે તમારા વિશે વાત કરીશું. મેં જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે પણ તમને હજુ સુધી સફળતા મળી નથી. હા મિત્રો, તમે જેટલું વધારે કામ કરશો તેટલું વધારે તેથી તમને કોઈ લાભ મળતો નથી. મિત્રો તમે હજુ સુધી તમારા જીવનમાં સફળ નથી થયા. શક્ય છે પણ મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ જરૂર નથી કારણ કે મિત્રો આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં તમને આવું કંઈક ખબર પડશે. અમે તમને એવી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ કે આ જાણવાથી તમારા જીવનમાં એક નવી દિશા મળશે. તમે તમારા જીવનને વધુ સારું બનાવવામાં સફળ થશો. તો મિત્રો આપણે તે બનાવવામાં સફળ રહ્યા. સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ. આજે આ જ્યોતિષ કાર્યક્રમ સાંભળી રહેલા મિત્રો જો તે ન જુએ તો તે સૌથી મોટો મૂર્ખ હશે. કારણ કે મિત્રો આજનું જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને જે માહિતી આપીશું આવી માહિતી તમને મળશે, બીજા કોઈને નહીં. તમને કહેવા જઈ રહ્યો છું હા મિત્રો ખૂબ જ ખાસ અને અમે તમને મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ હું તમને કહેવા માંગુ છું કે તમારા જીવનના બધા દુઃખ અને દુઃખોથી મુક્તિ મેળવોમાં લક્ષ્મી પોતે તમને લેવા માટે હાજર છે. તે કુંડળીમાં હાજર રહેશે અને માતા આગામી 24 કલાકમાં લક્ષ્મી તમારી થઈ જશે. તેણી કુંડળીમાં બેઠેલી હશે. પછી તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. તો ચાલો મિત્રો જ્યોતિષ કાર્યક્રમમાં જઈએ. હું આગળ વધીશ પણ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને નમન કરું છું. હું તમને વિનંતી કરું છું કે જો તમે હજુ સુધી આ જ્યોતિષ વાંચ્યું નથી, જો તમે કાર્યક્રમને યોગ્ય ન બનાવ્યો હોય તો આ જ્યોતિષ કાર્યક્રમને લાઇક કરો અને શેર કરો. જો તમે આ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આમ કરીને તમે અમારા પ્રયત્નોને સફળ બનાવી શકો છો. માતા રાણીની બધી પૂજામાં ભાગ લઈ શકે છે સાચા ભક્તો. કોમેન્ટ બોક્સમાં જય માતા દી જય માતા દીએ માતા રાણી વિશે લખવું જ જોઈએ. તમારા બધા કાર્ય આશીર્વાદથી પૂર્ણ થાય. જે લાંબા સમયથી અટવાયેલું હતું, કામ ઘણા સમયથી અધૂરું પડ્યું હતું, માતા રાણીના આશીર્વાદથી કાર્ય પૂર્ણ થાય. જો એ ચાલે તો તમારે લખવું જ પડશે. ચાલો મિત્રો પહેલા જાણી લો કે પોલીસ તમારા ઘર પર ટકોરા મારે છે. મારા મિત્રો તમે મને તે કેમ આપવાના છો? હું તમને જણાવી દઉં કે તમારા પડોશમાં આવા કેટલાક લોકો છે જેઓ ખોટી રીતે પૈસા કમાય છે અને તે અંગે પોલીસ તપાસ માટે તમારા દરવાજા ખટખટાવી શકે છે. પણ મિત્રો તમને પોલીસનો બિલકુલ ડર નથી.
તમે ગમે તે પૂછપરછ કરો, તમે તેનો સાચો જવાબ આપી શકો છો. મિત્રો, આજનું જ્યોતિષ તમને જવાબ આપી શકે છે. આ ઘટના ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. મિત્રો, 12 કરોડ માટે ખૂબ ખૂબ અભિનંદન. તમને મિલકત મળશે. હા મિત્રો, તમે આગામી 24 કલાક માટે આ બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. અંદર તમને 12 કરોડની મિલકત મળશે. પણ મિત્રો, આગામી 24 કલાકમાં જો તમે એક નાની ભૂલ પણ કરો છો તો તમારું જીવન બરબાદ થઈ જશે. મિત્રો, હું તમને કહી દઉં કે નિશાન ગાયબ થઈ જશે. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં પરિવર્તન આવશે. તે એક દુર્લભ ઘટના છે જે બનશે. આ સાંભળીને તમારું શરીર ધ્રુજવા લાગશે. હા મિત્રો, તમારા જીવનમાં આવી ભયાનક ઘટના બની. આ થવાનું છે કારણ કે મિત્રો, સૂર્ય તેનું પરિવર્તન કર્યું છે અને પૈસા કમાયા છે. દેવી માતા લક્ષ્મીએ ખૂબ જ મોટો સંકેત આપ્યો છે. મિત્રો, હું તમને સત્ય કહું છું. આ સાંભળીને તમારા કાનનો પડદો ફાટી જશે કારણ કે મિત્રો, આગામી 24 કલાકમાં તમારા જીવનમાં જે ઘટના બનવા જઈ રહી છે, કળિયુગની સૌથી મોટી અને ભયાનક ઘટના બનવાની છે. મિત્રો, તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચારી શકો. તમે વિચાર્યું હશે કે તમારા જીવનમાં આટલી મોટી ઘટના બનશે. બનવાની ઘટનાઓ વિશે સાંભળીને મિત્રો, તમારું મગજ કામ કરતું બંધ થઈ જશે. આ ઘટના સાંભળીને તમે ગભરાઈ જશો. મિત્રો, તમારા નીચેથી જમીન સરકી જશે. આગામી 24 કલાક માટે તમારે વધારાની સતર્ક રહેવાની જરૂર પડશે. તમારે ખૂબ કાળજી રાખવી પડશે. આગામી 24 કલાક તમારે સાવધાન રહેવું પડશે. તમારે પગલાં ભરવા પડશે, નહીંતર મિત્રો તમે ખૂબ જ ખરાબ થશો. તમારા દુશ્મન તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. દ્વારા બેહાવેલા ફાંદામાં સરળતાથી ફસાઈ શકાય છે. તો મિત્રો, આગામી 24 કલાક માટે તમે મિત્રો, તમારે ખૂબ કાળજી રાખવી પડશે. ચાલો તમને જણાવી દઈએ કે મંગળ તમારા પક્ષમાં આવી ગયો છે. એટલા માટે મિત્રો, હવે તમારા જીવનમાં ઘણું બધું છે. મિત્રો, એક મોટો ફેરફાર થવાનો છે. જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વધશે પણ તે પહેલાં હું તમારા બધાને હાથ જોડીને, જો તમે હજુ પણ આ વાંચો છો તો હું તમને વિનંતી કરું છું, જ્યોતિષ શો ગમ્યો નથી તો આ જ્યોતિષ કાર્યક્રમને લાઇક કરો. ધનની દેવી માતા લક્ષ્મીના બધા આશીર્વાદ આપો અને આપો. સાચા ભક્તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. જય માતા દી 5 વાર જય માતા દી અવશ્ય વગાડો. લખો કે દેવી લક્ષ્મી તમારા પર ખાસ કૃપા ધરાવે છે, ઉપર રહેશે અને માતા લક્ષ્મીનું તમને સીધા આશીર્વાદ મળશે. મિત્રો, કોમેન્ટ બોક્સમાં 5 વાર જય માતા દી. મિત્રો, કૃપા કરીને આગામી 24માં જય માતા દી લખો. કળિયુગમાં કલાકનો સમય સૌથી મહત્વપૂર્ણ સમય છે. સમય છે તો મિત્રો, આ સમય બગાડો નહીં. એવું ના કર, નહીંતર તારે આખી જિંદગી રડવું પડશે. મિત્રો, હું તમને કહી દઉં કે તમારા જીવનકાળ દરમિયાન સફળ થવા માટે સખત મહેનત તમે દિવસરાત કામ કરતા હતા, પણ મિત્રો, હજુ સુધી તમે તે સફળતા પ્રાપ્ત કરી નથી. તમે જે સફળતા મેળવી છે તે તમે પ્રાપ્ત કરી શક્યા નથી. જ્યારે મિત્રો તમે સખત મહેનત કરવા માંગો છો, કોઈ પણ પ્રકારની ખામીઓ બાકી નથી રહી. તમે તમારા જીવનને બદલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છો. મેં ખૂબ મહેનત કરી છે પણ મિત્રો, મારી મહેનતનું ફળ તમને હજુ સુધી તમારું મળ્યું નથી. તમે જીવનમાં જે રીતે સખત મહેનત કરી છે, તમને તમારા મતે સફળતા મળી નથી. તમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? તમને સફળતા નથી મળી રહી. તમે તમારા જીવનમાં કઈ ભૂલ કરી છે, જેના માટે તમે આજ સુધી સજા ભોગવી રહ્યા છો? મિત્રો, તમારી આસપાસના લોકો ખૂબ ઓછા કામ કરે છે. આમ કરીને તેઓ તમારાથી આગળ નીકળી ગયા છે અને તમે જ્યાં છો ત્યાં તે પહેલાં પણ હતો અને આજે પણ તમારા જીવનમાં છે. કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. છેલ્લા 5 વર્ષથી તમારા જીવનમાં છે ગ્રહણ થયું છે,
તમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? શું કોઈ તમારા પર કાળો જાદુ કરી રહ્યું છે? અથવા કોઈએ તમારા કુલદેવી બનાવ્યા છે? તમે તમારા જીવનમાં રહેલા ભગવાનને બાંધી દીધો છે? જો પરિવર્તન ન આવી રહ્યું હોય તો મને જણાવો મિત્રો. આનાથી તમારા જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે. છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં નથી કોઈ પણ સમસ્યાનો ફક્ત એક જ ઉકેલ. આ પાછળનું કારણ તમારી કુંડળીમાં શનિ છે, હાજર છે અને તમે આ પહેલાથી જ જાણો છો. જ્યારે શનિ કોઈની કુંડળીમાં હશે ત્યારે આવું થશે. જો તેઓ તેમના શરીરમાં બેસી જાય તો કંઈ થતું નથી. તે વ્યક્તિ ગમે તે કામ કરે તેમાં સારો નથી. તે જે કામ કરે છે તે દર વખતે પૂર્ણ થતું નથી. કામ અડધું જ રહે છે. અને મિત્રો, તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે. પણ હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે મિત્રો, તમારી કુંડળીમાંથી શનિ ગ્રહ કાઢી નાખો. એટલા માટે મિત્રો, હવે તમારા જીવનમાં હવે એક મોટો ફેરફાર થવાનો છે. તમારા જીવનમાં અચાનક મોટો ફેરફાર. હવે તમારા નસીબનું તાળું ખુલવાનું છે અને તમારું નામ બધે જ હશે, તે ગુંજશે. હા મિત્રો, ચાલો હું તમને ગામ કહીશ. હવે તમે શહેરમાં ચર્ચામાં રહેશો. તમને આટલી મોટી સફળતા મળવાની છે કારણ કે મિત્રો, આ તમારા પર દેવી છે. આ દેવીની કૃપાથી હું આશીર્વાદિત થયો છું. તમારું ખરાબ નસીબ ચમકવાનું છે. મિત્રો, આ દેવી કોણ છે અને શા માટે છે? દેવી તમારું જીવન કેમ બદલવા માંગે છે? આ દેવી ઈચ્છે છે કે તમે ધનવાન બનો. અહીં આવો, આપણે તેના વિશે વિગતવાર જાણીએ છીએ. મિત્રો, હું તમને જણાવી દઉં કે છેલ્લા કેટલાક વર્ષોમાં પહેલા તમારે ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. તમે ખૂબ મોટી સમસ્યાઓ હલ કરી રહ્યા હતા. મિત્રો, તમારી પરિસ્થિતિ કંઈક એવી છે, એવું બની ગયું હતું કે ક્યારેક તમે મને રાત્રે કંઈ ખાવાનું ન મળ્યું. તમારે રાત્રે ખાલી પેટ સૂવું પડતું હતું. તમે આટલું બધું પાણી પીધા પછી સૂઈ જતા હતા. ભલે તમને કોઈ સમસ્યા હોય, તમે કંઈ ખોટું નથી કરી રહ્યા. ઘણી બધી સમસ્યાઓ થઈ રહી હોવાથી પગલાં લેવામાં આવ્યા ન હતા. આ છતાં તમે હજુ પણ સખત મહેનત કરીને તમારી રોટી કમાતા હતા. ક્યારે કોઈને હેતરશો નહીં કે કંઈક ખોટું કરશો નહીં. વાત એ નથી કે તમે પેટ ભરીને, મને લાગતું હતું કે ખૂબ જ મુશ્કેલી છે. ભલે કોઈ તમારા દરવાજે હોય. જ્યારે તેઓ ભીખ માંગવા આવતા ત્યારે તમે આ બધું જોઈને તેમણે મને ખાલી હાથે મોકલ્યો નહીં. દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરે. એવું થયું છે. તેથી મિત્રો, ધનની દેવી માતા લક્ષ્મી હવે તમને ધનવાન બનાવશે. દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનતા રોકી નહીં શકે. તમે હવે તમારા પડોશમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ રહી શકતા નથી. આ બાગેશ્વર ધનવાન બનવાનો છે. બાબાએ ખાતરી આપી છે. તો મિત્રો, હવે તમારું નસીબ હવે મોટો કૂદકો લગાવશે. તમારું નસીબ પહેલા કરતાં 1000 ગણું વધુ ચમકશે અને તમારા જીવનની બધી સમસ્યાઓ મૂળમાંથી દૂર થઈ જશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તમારું કુટુંબ ખુશીઓથી ખીલી ઉઠશે. ખાતરી છે કે તે ઉગશે. મિત્રો, બનશે તૈયાર, કારણ કે મિત્રો, બ્રહ્મા પોતે બ્રહ્માજી તમારા પર દયાળુ રહ્યા છે. ના આશીર્વાદથી તમને એક મહાન તક મળશે. આ તકને હાથમાંથી ન જવા દો. મિત્રો, હું તમને કહી દઉં કે તમને મહેનત વગર પણ ફળ મળશે. તમને ખબર પડશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. તે ખૂબ મોટું છે. સારા સમાચાર. હવે તમને એક મિત્ર મળવાનો છે. તમને 5 મોટા સારા સમાચાર મળવાના છે. 5 દિવસ પછી તમને સારા સમાચાર મળશે. મિત્રો, તમને આ સાંભળીને આવા સારા સમાચાર મળશે કે દુનિયા શાંત થઈ જશે. દુનિયા ચોંકી જશે. હા મિત્રો, આ સમયે બ્રહ્માજીના આશીર્વાદથી છેલ્લા થોડા દિવસોમાં તમને એક સારા સમાચાર મળવાના છે. કારણ કે બ્રહ્માજીના મિત્રો, તમારી કુંડળીમાં ગુરુ પુષ્પના આશીર્વાદ યોગ, અમૃત સિદ્ધ યોગ અને ધનલક્ષ્મી યોગ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. તો મિત્રો,
હવે તમારું જીવન હવે પહેલા જેવું નહીં રહે. અચાનક મોટો ફેરફાર થશે. આ જોઈને આસપાસના લોકો ગભરાઈ ગયા. તે ફરશે અને પડોશના લોકો ચોંકી જશે. હા મિત્રો, તે ખૂબ મોટું અને ડરામણું છે. મિત્રો, તમને સારા સમાચાર મળશે. તમારી પ્રગતિ જોઈને ધીરજ રાખનારાઓને કહો. જે લોકો તમને પ્રગતિ કરવામાં મદદ ન કરી શક્યા, આ જોઈને બધા લોકો આગની જેમ બળી જતા હતા. તે બધા બળીને રાખ થઈ જશે. તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને મહત્વપૂર્ણ.